ચાલો દોસ્તો, આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ ગિરનાર. અમે બધા ભાઈબંધુ મળી અને ટ્રેનમાં બેસીને નીકળી ગયા છીએ ગિરનાર જવા માટે. વાતો કરતા કરતા જુનાગઢ પહોંચી ગયા અને જંકશને ઉતરીને આપણે ત્યાંથી લઈ લીધી રિક્ષા. અને દોસ્તો, તમે જોવો તો ખરા આજનું વાતાવરણ કેવું છે. મને લાગે છે આજે વરસાદ આવવાનો છે. અમે ઘણી રાહ જોઈ પણ વરસાદ બંધ થવાનું નામ નતો થતું. પછી અમે ચાલુ કરી દીધું પગથિયા ચડવાનું વરસાદમાં, ચાલુ વરસાદે. અને ભાઈબંધુ આરે હોય જો મસ્તી કર્યા વગર રહી કરા. વરસાદને લીધે અહીંયાના બધા વાતાવરણ અને વ્યૂ તમે જોવો તો ખાલી જોરદાર લાગે છે. આવો અનુભવ તો મેં આ પહેલી વાર લીધો જિંદગીમાં. અને આપણે ભાઈબંધને પૂછીએ એને કેવું લાગે છે. बोल भाई तू बोल तो क्या कहना चाहता है। हम बादल के ऊपर है और बादल हमारे नीचे દોસ્તાર વારે મસ્તી કરતા કરતા ચડવાની મજા જ આવે છે. અને ઉપર પીવા માટે પાણી જેવો કઈ રીતના લઈ જાય ઉપર પીવા માટે પાણી લાઈન ગોઠવેલી છે. અને આજે આ કઈ વરસાદ બંધ થવાનું નામ નથી. અડધો ગિરનાર ચડી ગયા છે પણ વરસાદ ચાલુ ને ચાલુ છે. અને આમ વ્યૂ અને મજા આનંદ એવો મજા આવે ને કે વરસાદમાં ગિરનાર ચડવા. તમે બધા પણ ને એકવાર ચોમાસામાં ને વરસાદ ચાલુ વરસાદે ગિરનાર ચડવા આવો. તમે ખાલી જોવો પછી તમને આમ ફિલિંગ કેવી આવે, આમ અલગ જ નેક્સ્ટ લેવલ. હવે મારા ભાઈબંધુ બધા મને લાગે છે કે થાકવા મીડ્યા છે, કેમ કે હવે સડી નથી શકતા. થોડાક પગથિયા સડીને બેસી જાય છે, થાક લાગી જાય. પણ કઈ વાંધો નહીં, વરસાદ ચાલુ છે અને આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે એવી બધી ગરમી નથી થતી. એટલે આપણે નક્કી તો કરેલું જ છે આપણે ગિરનાર પૂરો જ ચડવાનો છે. એમાં કઈ ઘટવા જ નથી દેવા. આ વખતે આમ ગિરનાર ચડવાની આમ મજા જ કઈક અલગ આવે, કેમ કે આમ ઠંડુ ઠંડુ લાગે છે અને આમ ઝીણા ઝીણા ટીપા પડતા હોય. કેમ કે હું ઘણી વાર ગિરનાર ચડ્યો પણ આ વખતની જેવી તો મજા આવી જ નથી. વરસાદને લીધે તમે ખાલી આમ નજારો જોવો તો આમ ઝાડવા કેવા દેખાય છે અને આ રસ્તા ને ધુમ્મસ કેવું જોરદાર ને આમ ગજબ જ લાગે. કંઈક આજે આમ અલગ જ જગ્યા ઉપર જતા હોય એવું લાગે છે કંઈક ખાસ. અને આપણે આ ગિરનાર હજારો વર્ષો જૂનો છે અને આપણે ઇન્ડિયામાં રહેતા હોય અને ખાસ કરીને ગુજરાતમાં રહેતા હોય તો એકવાર તો આ ગિરનાર ચડવા આવવું જ જોઈએ. જો આવા પ્રાકૃતિક સૌંદર્ય અને જિંદગીની જો સાચી મોજ માણવી હોય ને તો એકવાર તો આવી રીતના ગિરનાર ચડવું જ જોઈએ. આપણે આમ વાતો કરતા કરતા આપણે અડધો ડુંગર ચડી ગયા છીએ અને અહીંયા જૈન દેરાસર મંદિર આવેલા છે, જે ગિરનારના જૈન ધર્મ માટે મહત્વનું સ્થાન છે. અહીંયા પ્રાચીન જૈન મંદિરો આવેલા છે જેની કોતરણી અને સ્થાપત્ય અદ્ભુત છે. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા રાજાઓ તથા સંતોએ મળીને તેમની કોતરણી અને તેના મંદિરોની સ્થાપના કરી હતી. ભાઈબંધુ બધા સાથે હતા એટલે અમે વાતો કરતા કરતા આ ડુંગર એટલો કેવી રીતે ચડી ગયા કઈ ખબર જ ન પડી. એક તો આ વરસાદ ચાલુ હતો અને આ છાંટા અને પલ્લેલું વાતાવરણ ને આમ ભીનું ભીનું ઠંડુ ઠંડુ બધું લાગતું જતું હતું અને આમ મજા જ આવી. અને આમ એટલો ડુંગર ચડી ગયા ને કઈ ખબર જ ન રહી. અને આપણે અડધો ડુંગર ચડી ગયા છીએ અને હવે થોડોક ડુંગર બાકી છે તો હવે એમાં પણ આપણે હિંમત નથી હારવાની. થોડાક થાકી ગયા છીએ પણ મજા જ આવે છે. તો દોસ્તો સાચું કહું ને તો આજનો આ મારો દિવસ છે ને મને આ કોઈ દિવસ નહીં ભૂલાય. કેમ કે આજે આ ને વ્યૂઝ અને આમ બધું નેચર ને બધું આમ એક સાથે મળી ગયું છે ને કઈ પ્રાકૃતિક આ નેચર ને બધું આમ મળી ગયું છે ને આપણે કુદરત આપણા ઉપર મહેરબાન થઈ ગયું હોય ને એવું લાગે. અને જો આપણે ભગવાનના દર્શન કરવા જતા હોય અને આપણને ઉપર જો ભગવાનનો હાથ હોય તો બસ આવી જ જો ફિલિંગ અને મજા આવે. અને આમ જો ભાવિ ભક્તો જુઓ કેટલા દર્શન કરવા જાય છે બધા ઉપર. આમ જો બધાને કોઈને તોય થાકેલું દેખાય છે. બધાને આમ આનંદ જ એવો છે આજ માટે. અને આપણે હવે દોસ્તો થોડાક જ આઘા છીએ. હવે અંબાજી મંદિર આવવાનું છે અને અમારા ભાઈબંધો હવે પૂછે છે કે કેટલું આઘું છે કેટલું આઘું છે. કેમ કે હવે મંદિર આમ સામે દેખાય છે પણ અહીંયા બાજુમાં આવતું નથી. હજી એક વળાંક વળતા જાય પણ હજી પહોંચતું નથી. કામ એવું લાગે છે અમે જેમ પગથિયા ચડતા જઈએ છીએ એમ મંદિર થોડું આઘું જતું જાય છે એવું લાગે છે. તો દોસ્તો હવે આપણે અહીંયા એક થોડોક પોરો ખાઈ લેવાનો છે. પછી હવે એક પેરામાં આપણે મંદિરે ઠેઠ પહોંચી જવાનું છે. પછી પોરો જ નથી ખાવાનો થાય. એમ તો મંદિર અહીંયા નજીક જ આવી ગયું છે પણ પાછળ રહી ગયેલા ભાઈબંધો બધા હારે થઈ જાય ને એ માટે. આટલામાં તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. પછી તમે વરસાદમાં નાતા પહોંચી ગયા મંદિરે. તો દોસ્તો તમે બધા કેદી ગોઠવો છો બધા ભાઈબંધુ સાથે ગિરનાર ચડવા માટે ટ્રીપનો પ્લાન? તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ અંબાજી માતાજીના મંદિરે અને અહીંયાથી દત્તાત્રેયનો વ્યૂ કેવો દેખાય છે. આ અંબાજી માતાજીનું મંદિર છે. અહીંયાથી આપણે દર્શન કરી લીધા અને મંદિર કંઈક જેવું આવું દેખાય છે. વરસાદ અને ધુમ્મસને લીધે આમ કંઈક વાતાવરણ તમે જુઓ ખાલી. આપણે પછી આમાં રીલ બનાવી લીધી. આમ મજા જ કંઈક અલગ આવે છે. તમે આવી ફિલિંગ અને જિંદગીમાં એકાદ વાર લ્યો પછી. અને હા દોસ્તો, આ અંબાજી માતાજીનું મંદિર હજારો વર્ષો પહેલા રાજા અને સંતોએ મળી અને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. અને આ ગિરનાર હજારો વર્ષો જૂનો છે અને અડીખમ ઉપર છે. અને આ ગિરનાર ઉપર જે આ છેલ્લે આપણે જવાના છીએ ને દત્તાત્રેય મંદિરે જવાનું છે. ત્યાંથી દત્તાત્રેય દેવ છે ને ત્યાંથી છેલ્લે દેવ થઈ ગયા હતા. એ જગ્યા છે કે જ્યાંથી દેવ થયા. ત્યાં એવું માનવામાં આવે છે ત્યાંથી પછી આમ અદૃશ્ય થઈ ગયા હતા. ત્યાં છેલ્લે ચરણ પાદુકા છે એ દત્તાત્રેય દેવની. તો આપણે ત્યાં દત્તાત્રેય દેવના દર્શન કરવા જવાનું છે. તો દોસ્તો આપણે અંબાજી માતાજીના મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા છીએ અને આપણે એટલા પગથિયા ચડીને આવ્યા છીએ. તો હવે પાછા અહીંથી થોડાક પગથિયા નીચે ઉતરવા. ત્યાં થોડાક નીચે ઉતરીએ તો ત્યાં આવે છે એક બાપુનો ધૂણો આવે છે. ત્યાં દિવસમાં તમે ગમે તેવા જાઓ ત્યાં પ્રસાદી ચાલુ જ હોય છે. તો આપણે પણ જવાનું છે, ત્યાં પ્રસાદી લેવાની છે. અને જો આપણે બજરંગબલી મળી ગયા છે. અને રસ્તામાં તમે ખાલી આમ વ્યૂ જોવો. વરસાદને લીધે ને આમ મને તો આમ મજા જ આવે. આ વખતે આમ પહેલી વાર આવી ફિલિંગ ને આમ વ્યૂ જોવાની અને આમ દિલમાં અને આમ ખુશી જેવી. હાલો અમે જાવી પ્રસાદી લેવા. પ્રસાદી લઈ લેવી છે.
ડુંગર ચડવાનું ચાલુ કર્યું ત્યારથી ખાધું નહોતું એટલે થોડીક ભૂખ પણ લાગી છે એટલે અહીંયા વચમાં ધૂણો આવે છે અને આ બાપુને ધૂણે આપણે પ્રસાદી લઈ આવવાની છે થોડીક, તો પ્રસાદી લેવા જઈએ અને ભક્તો જુઓ અને ત્યાં એટલામાં અમે પ્રસાદી લઈને આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ. ત્યાં ડુંગર ઉપરથી પાણી પડતું હતું તો હું ને મારો ભાઈબંધ નાવા આવી ગયા પછી ત્યાં નાવાની મજા લીધી કાંઈ. આમ તો આપણે પલ્લી તો ગયેલા હતા હવારુના પલળતા આવતા, પણ અહીંયા આવીને આમ મજા જ આવી કંઈક. વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો ને પાણી આવતું એટલે પછી અમે ગિરનારના લાસ્ટ શિખર ઉપર જે કે દત્તાત્રેય ડુંગર ઉપર ચડી ગયા, ત્યાં દર્શન કરી અને પછી અમે પાછા આવ્યા કેમ કે ત્યાં કેમેરો નહોતા લઈ જવા દેતા એટલે આપણે એમને દર્શન કરીને આવ્યા. વરસાદ હજી ફૂલે ફૂલ ચાલુ જ હતો પણ હવે આપણા ફોનમાં ચાર્જિંગ થઈ રહ્યું છે એટલે હું તમને હવે દ્રશ્યો નહીં દેખાડી શકું ને આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરવો જોશે.